જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ। આજે મોડા ઉઠ્યા હતા કેમ કે કાલે રાતે ભજીયાની મહેફિલ કરી, તો આજે મોડા ઉઠ્યા અને જમી કારવીને અમે જઈએ છીએ મોટી બેનની વાડી જોવા માટે। તો તમે લોકો પણ ચાલો અમારી સાથે। અને ગામડે તો વાડીએ જઈએ તો જ એમ થાય કે આપણે ગામડે આવ્યા છીએ। ત્યાં અડધેથી અમે પાછા આવી ગયા બબલુભાઈની પાણીપુરી ખાવા માટે। તો ચાલો તમે પણ આવી જાઓ બબલુભાઈની પાણીપુરી ખાવા માટે, કેમ કે બબલુભાઈ પાણીપુરી બહુ મસ્ત બનાવે છે। અમે લોકોએ ખૂબ ખાધી, ખૂબ એન્જોય કરી અને પેટ ભરીને ખાધી, કેમ કે અમારા લોકોને અત્યારે નીકળવાનો જ ટાઈમ છે, છતાં અમે થોડું એન્જોય કરવા। તેમ તો થોડી વાર છે, એમ તો ઘણી વાર છે, થોડુંક એન્જોયમેન્ટ કરી લઈએ, કેમ કે અમે લોકો બધી તૈયારી કરી લીધી છે। પાણીપુરીને એવું બધું ખાઈ લઈએ, કેમ કે બબલુભાઈ પાણીપુરી ખૂબ જ મસ્ત બનાવે છે। જોઈ શકો છો ફ્રેન્ડ, બધી બહેનો અમે લાઈનમાં લાગી ગઈએ છીએ, કેમ કે બધી બહેનોને ભાવે છે। એને ખાટું પાણી, તીખું પાણી, ગળું પાણી એ અમારું બધાનું ફેવરેટ છે। જો બધી બહેનોએ મોજ મસ્તી કરતાં કરતાં પાણીપુરી ખાધી અને બધા ભાઈઓએ પણ ખાધી સાથે। જો ભાઈ બોલે છે મારો તો પણ લે વિડીયો, તું બધાનો લે છે, મારો કેમ નહીં? ચાલ ચાલ તારો પણ લઈ લો। જો સિયા, મનોજ, વિજય ને વિજયને દીપા દીદી હમણાં આવે છે। એ લોકો ગયા છે માતાજીના મઢે પગે લાગવા માટે। જો બધી બહેનોએ ખૂબ એન્જોય કરી પાણીપુરી। અને મારા આંટી કહે છે મેં ક્યારેય લારી પર પાણીપુરી નથી ખાધી, તો આજે હું ખાશ, કેમ કે એ ફર્સ્ટ ટાઈમ છે લારી પર। અને અમે લોકો તો વારે વારે જતા જોઈએ, તો એ ફર્સ્ટ ટાઈમ છે, તો બધાય સાથે એન્જોયમેન્ટ કરવાની ખૂબ મજા આવી। ચલો મોટી બેન પણ આવી ગઈ છે, અમે બધાએ ખૂબ મજા કરી। અને આ મોટી બેનના ઘરે ને એના જ ગામમાં છીએ અમે લોકો। અને અમારા કાકી કાકા અને અમે લોકો અહીંયા બીજ વાવે જોવા જઈએ છીએ। ચલો બબલુભાઈ જતા રહ્યા છે અને અમે લોકો અહીંયા જે મારી બેનના સાસુ છે, આ એ લોકોને ફળિયાની બાજુમાં જ તે છે, થોડીક જગ્યા એ લોકોએ રાખેલી છે, તો ત્યાં એ લોકોએ વાવેલું છે ચોળી, તુવેર, મગ, કંટોલા, શાકભાજી ઘણા ખરા વાવેલા છે, તો અમુકના નામ મને ભૂલાઈ ગયા છે। અને એમને સમજાવતા હતા કે જે તિરાડવાળી જગ્યા છે ને ત્યાં નહીં ચાલતા, અમારા જીજુ એમ કહે છે તો ત્યાં નહીં ચાલતી, નહીં તો બીજ દબાઈ જશે, કેમ કે એમાં બીજ વાવેલી જગ્યા જો તમને દેખાડું છું, દેખાય ને? હા, એ લાઈન પર પગ મૂકવાની ના પાડતા હતા, કેમ કે એ લાઈન પર પગ મૂકશું તો બીજ અંદર વધારે દબાઈ જશે। જો દાદી દીકરો એ સિંહાશને એના બા સમજાવે છે કે અહીંયા વાવેલું છે, અહીંયા અમે લોકો મોજ મસ્તી કરીને પાછા જઈએ છીએ ખેતરે જોવા માટે। જો મોટી બેનનું ખેતર અહીંયા નજીકમાં જ છે, તો ચલો જઈએ મોટી બેનના ખેતરે। અને અમે લોકો ધીરે ધીરે આગળ નીકળી ગયા છે। વરસાદને કારણે બધે ખાડા ખાબચ્યા છે, તો અહીંયા પથ્થરની લાઈન કરી એની ઉપર અમે રેલગાડીના ડબ્બાની જેમ આગળ વધી ગયા। ચાલો તમે લોકો પણ ખેતરની મોજ મસ્તી માટે, ને અમે લોકો થોડો ફોટાને એવું પડાવવા માટે આવ્યા હતા, તો ફોટાને એવું સાઈડમાં મૂક્યો, અમે લોકો લીમડી તોડવા માંડ્યા। મીઠી લીમડી જે આપણે રસોઈમાં યુઝ કરીએ ને એ, તો એ મીઠી લીમડી લેવા માટે અમે લોકો એટલા ટીંગાતા હતા, મનોજને ખીજાવા લાગ્યા। અને આ છે એમની વાડીમાં કૂવો, તો એમ કે ફોટા પાડવા છે કે નથી પાડવા? અમે આવ્યા હતા ફોટા માટે ને અમે લોકો લાગી ગયા લીમડી તોડવા માટે, તો એ લોકો થોડા ચીડ ખાઈ ગયા અમારાથી કે એ લોકોને ફોટા પાડવા જ નથી, તો અમે ફટાફટ લીમડી તોડીને અમે લોકો તરત રેડી થઈ ગયા કે ચાલો ફોટા થોડા પડાવી લઈએ। પણ લીમડી ઉપરથી નજર હટતી જ નહોતી મારી, એટલે મેં કીધું થોડીક 5 મિનિટ કરીને અમે થોડીક લીમડી તોડી લીધી। મોટી બેને, કાકીએ, મેં, ફઈની છોકરીઓ બધાએ મળીને અમે લીમડી તોડી અને પછી થોડાક ફોટોગ્રાફી કરી અને પછી બધાએ ભાગ પાડી લીધા લીમડીના। જુઓ ફ્રેન્ડ, અને મારા આંટી કહે છે કે આ લીમડીને સૂંઘવાની કેટલી મસ્ત, અને આ લીમડાના બેનિફિટ્સ કેટલા સારા છે। તમે લોકો જે કાચી લીમડીની તેલ જો રોજે ખાતા હોય ને, તો એ વાળ માટે તો બહુ જ સારો છે અને આના બેનિફિટ્સ બહુ સારા છે। તમે લોકો પણ ક્યારેક ટ્રાય કરજો, અને કોને કોને ભાવે છે એ મારી સાથે કોમેન્ટમાં શેર કરજો, કેમ કે આ લીમડો ખાવામાં પણ સારો જ લાગે છે અને મને ભાવે છે। હા, જો આમાં આ પૂરેપૂરા ખેતરમાં કપાસ વાવેલો છે અહીંયા, અને કપાસિયાનું વાવણી થઈ ગયેલી છે ને, જો તમને ત્યાં પાંદડાની લાઈન દેખાય છે ને એ ઉગી પણ ગયો છે, પણ અમુક જગ્યાએ જ્યાં બીજ બાકી હતા ત્યાં થોડું વાવી દીધું।
અમે લોકો ધીરે ધીરે એટલે હાલતા થઈ ગયા છીએ કેમ કે વરસાદ આવવા માંડ્યો છે. તો ચાલો ધીરે ધીરે કરતાં ઘરે જતા રહીએ, કેમ કે હવે બસ આવવામાં અમારે અડધો કલાકની જ વાર હતી. ચાલો બસમાં બેસી ગયા છીએ અને અમે નીકળી ગયા છીએ હવે સુરત જવા માટે. તો આ છે અમારું પાલીતાણા શહેર, જે જૈન ધર્મ માટે ખૂબ જ ફેમસ છે અને ત્યાં જૈન મંદિરો પણ ઘણા છે અને તમે લોકો પણ જૈન દર્શન કરવા જરૂર જાજો. અને જે લોકો જૈન છે એની માટે તો ચાંદી જ ચાંદી છે, જે નથી ગયા એ જરૂર જાજો. મોસ્ટલી તો જૈન લોકો ત્યાં દર્શન કરવા આવે જ છે. જોઈ શકો છો ફ્રેન્ડ, ત્યાં શોપિંગ માટે તો એકદમ મસ્ત જગ્યા છે. જે ગામઠી અને નવરાત્રિના જે ટ્રેડિશનલ લુક માટેનો બધો જ સામાન ત્યાં મસ્ત મળી રહે છે. તો તમે પણ ક્યારેક ક્યારેક ત્યાં વિઝિટ કરજો. પાલીતાણાની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, પર્સ છે હેન્ડીક્રાફ્ટના, પછી જે આપણા પડદાઓ છે, બેડશીટ છે, કપડાં છે, જે કુર્તીઝ, સાડી અને જે દરબારી સાડી, ટોટલી વસ્તુ ત્યાં મળી રહેવાની છે તમને. અને જૈન ફૂડ પણ, જે જૈન ફૂડમાં જે કાંદા અને લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો, ત્યાં પ્યોર જૈન ફૂડ આપણને પીઝા, બર્ગર, ટોટલી વસ્તુ, પાઉંભાજી છે, ઢોસા, તમને પ્રોપર વસ્તુ તમને જૈન ફ્લેવરમાં તમને મળી રહેવાનું છે. ત્યાં તમે ક્યારેક વિઝિટ કરજો ત્યાં પાલીતાણા શહેરની. ખૂબ જ મસ્ત છે પાલીતાણા શહેર. અને ચલો અમારું રૂડું રૂપાળું પાલીતાણાને અમે કરીએ બાય બાય, કેમ કે અમે હવે ત્યાંથી નીકળી ગયા જાવ. પાછા ક્યારે આવીએ એ નક્કી નથી, કેમ કે આપણે ખાસ પ્રસંગ ઉપર જ ગામડે આવીએ છીએ અને ક્યારેક ક્યારેક દિવાળીની છુટ્ટીઓમાં અને વેકેશનમાં આવવાનું થાય છે, ત્યારે જ આપણે આપણા ગામડું જોવા જઈએ છીએ. બાકી આ ભાગદોડના શહેરમાં આપણને ટાઈમ મળતો નથી. બાય બાય.